છેલ્લા શ્વાસ માં લે છે વૃદ્ધાશ્રમની અંદર, અને દીકરો આવી અને સીધો જ ગગલાવી, આપણી દેશી ભાષામાં કહું તો એટલું બોલે દીકરો, શું છે અમારે આટલી બધી મીટિંગો હોય, આમ છે તેમ છે, વારા ઘડીએ બોલાવ્યા કરો, શું શું કમી છે, હવે તમારે શું કરવું છે? ત્યારે માં કહે, ભાઈ મારા છેલ્લા શ્વાસ ચાલે છે બેટા, મારે કઈ છે નહીં, તારું મોઢું જોવું તું, હવે હું સુખેથી મરી જઈશ, જોઈ લીધું, હવે હું જાઉં. ત્યારે માએ કીધું કે એક કામ કરીશ, મારી અંતિમ ઈચ્છા છે, તું પૂર્ણ કરીશ? દીકરો કે જલ્દી બોલી જાઓ, મારી પાસે ટાઈમ નથી, બહારથી લોકો મને મળવા આવે છે. ત્યારે માએ કીધું કે એક કામ કર ને, આ વૃદ્ધાશ્રમના હું જે રૂમમાં રહું છું એ રૂમની અંદર પંખો નથી, પંખો નખાવી દે ને, ફેન. છોકરો ખડખડાટ હસી પડ્યો, હા, અને હસતા હસતા કીધું કે હે માં, તું કેટલી ભોળી છો. બોલે કેમ? બોલે તને ઈ ખબર નથી કે હવે તારું પ્રાણ પંખેરું ઉડી જવાનું, તારા છેલ્લા શ્વાસો છે, અને છેલ્લા શ્વાસોની અંદર તું એમ કહે છો કે પંખો, હવે તારે પંખાને શું કરવો? ત્યારે માતાએ જવાબ આપ્યો, માએ જવાબ આપ્યો કે દીકરા, આપણા ઘરના સંસ્કારો જોતા મને એવું લાગે છે કે તું જેમ મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છો, એમ તારો છોકરો પણ તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે.